જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે મિત્રો પરીક્ષા છે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણો જે મિત્રો વિડીયો છે એની અંદર મિત્રો જે આપણો ટોપિક છે એ બંધારણ વિશે છે મિત્રો. બંધારણ વિશેનો આપણો ટોપિક છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેની અંદર તમને જે બંધારણમાં મિત્રો જે પ્રશ્નો છે 30 માર્ક્સના પોસ્ટ કોન્સ્ટેબલનો પ્રશ્નો પૂછાવાના છે અને પીએસઆઈ મિત્રો 25 માર્કના પૂછાવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને જે પ્રશ્નો છે એ એમસીક્યુ પરના પ્રશ્નો છે અને એ પણ આગળની ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ને આજનો આપણે વિડીયો છે એ વિડીયો નંબર તો મિત્રો આજનો જે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 26 છે કે જેની અંદર તમને 30 એમસીક્યુના પ્રશ્નો મળશે. તો વિડીયો પૂરેપૂરો જો શરૂઆત કરીએ આપણે વિડીયો જોઈએ. પ્રશ્નો આજનો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? તો ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. અને આ શબ્દો છે એ શબ્દો એ મહાત્મા ગાંધી એટલે કે મહાત્મા ગાંધી જે નેતા હતા, રાષ્ટ્રીય નેતા, એમણે ઉચ્ચાર્યા હતા. શબ્દો એમના છે. જવાબ આવશે ઓપ્શન સી, મહાત્મા ગાંધી. અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવ્યું છે? તો કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન એ 3 યાદી. કેટલી યાદીમાં? 3 યાદીઓમાં કરવામાં. કેટલા? 3 યાદીઓમાં કરવામાં. જવાબ આવશે ઓપ્શન બી, 3 યાદીમાં કરવામાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો મિત્રો ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એ આયર્લેન્ડ કયો હશે મિત્રો? ઓપ્શન ડી જવાબ છે. આયર્લેન્ડ જે બંધારણ છે એ આયર્લેન્ડ દેશ છે. આયર્લેન્ડ દેશમાંથી લેવામાં આવ્યું છે. આયર્લેન્ડ દેશ છે એના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 4/3/2017 જે પછી લેવાય હતી એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન આગળ. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું જે પ્રશ્ન છે કે ભારતના નાગરિકો કેવા પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે? તો ભારતના નાગરિકો એ એકલ નાગરિક કયું? એકલ નાગરિકત્વ ધરાવે છે. જવાબ આવશે ઓપ્શન એ, એકલ નાગરિકત્વ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો મિત્રો સંસદમાં અંદાજપત્ર રજૂ કરે છે ઓપ્શન બી, નાણામંત્રી. કોણ કરે છે? ઓપ્શન બી જવાબ આવશે, નાણામંત્રી. ઓપ્શન બી જવાબ બનશે, નાણામંત્રી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? અને પ્રશ્ન પીએસઆઈ, એએસઆઈ, જીકે 2/5/2015 જે પરીક્ષા લેવાઈ હતી એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્યસભામાં સભાપતિ એ નીચેનામાંથી ઉપરાષ્ટ્રપતિને કોને હોય છે? ઉપરાષ્ટ્રપતિ કરે. જવાબ આવશે ઓપ્શન સી, ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન સી જવાબ બનશે, ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ન્યાયતંત્ર. ઓપ્શન એ જવાબ બનશે, ન્યાયતંત્ર. ઓપ્શન એ જવાબ, ન્યાયતંત્ર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નક્સલવાદી વિસ્તાર કયો? નક્સલવાદી વિસ્તાર કયા વિસ્તારમાં આવેલ છે? તો નક્સલવાદી વિસ્તાર છે મિત્રો ઓપ્શન બી, પશ્ચિમ બંગાળમાં. શેમાં? ઓપ્શન બી આવશે, પશ્ચિમ બંગાળમાં વિસ્તરેલ છે. જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ બંગાળ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે કોણ જવાબદાર છે? તો મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સત્તા પરિવર્તન માટે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ બનશે, રાષ્ટ્રપતિ જવાબદાર છે. ઓપ્શન એ જવાબ બનશે, રાષ્ટ્રપતિ. ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે? તો મિત્રો એ છે ઓપ્શન બી જવાબ આવશે, રાષ્ટ્રપતિ. કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. અને આ પ્રશ્ન પીએસઆઈ ખાતાકીય 23/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોન્ટ્રોલર કયો પ્રશ્ન છે? કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે?
તો આ સુધીનો જવાબ આવશે ઓપ્શન બી માનનીય રાજપાલશ્રી. ઓપ્શન બી જવાબ બનશે માનનીય રાજપાલશ્રી. એટલે એના પ્રશ્ન છે પ્રશ્ન એ જીપીએસસી ક્લાસ 2 28/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન બી માનનીય રાજપાલશ્રી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે? તો 22 દેશો. મિત્રો કેટલા આવશે? 22 દેશો છે. 22 દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે. અને આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 મિત્રો પરીક્ષા લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ 22 સભ્યો. કેટલા આવશે? ઓપ્શન એ જવાબ 22 સભ્યો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માહિતી મેળવવાના અધિકાર. શું છે પ્રશ્ન? માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005 આરટીઆઈ 2005 જે છે કઈ સંસ્થા લાગુ પડતો નથી? ત્યાંથી જો લાગુ પડતો નથી એવું પૂછ્યું છે તો જવાબ આવશે દેશની ગુપ્ત જે સંસ્થાઓ છે એમને લાગુ પડતો નથી. જવાબ આવશે ઓપ્શન સી બાકી બધા લાગુ પડે છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ લાગુ પડે છે, ડીઆરડીઓ નીચે આવતી તમામ સંસ્થાઓ લાગુ પડે છે અને ગૃહ મંત્રાલય નીચે આવતી તમામ સંસ્થાઓને લાગુ પડે છે. પરંતુ માહિતી મેળવવા અધિકાર બાબતો છે અધિનિયમ 2005 આરટીઆઈ એ દેશની ગુપ્ત સંસ્થાઓને લાગુ પડતો નથી. જવાબ આવશે ઓપ્શન સી આપણો ગુપ્ત સંસ્થાઓ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું જે પ્રશ્ન છે કે આપણું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો? તો મિત્રો આગળ પ્રશ્ન આવી ગયો હતો તો જો ફરીથી પણ જોઈ લઈએ તો આપણું બંધારણ બનતો સમય લાગ્યો હતો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. કેટલું? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું પ્રશ્ન છે કે કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલું છે? કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલું છે? તો કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 14માં શેમાં? ઓપ્શન બીજા બનશે અનુચ્છેદ નંબર 14માં જણાવેલું છે. જવાબ આવશે ઓપ્શન બી અનુચ્છેદ નંબર 14. ઓપ્શન બી જવાબ બનશે. અને પ્રશ્ન બિન સચિવાલય ક્લાસ તારીખ 21/12/2014 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ બનશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો લોકસભાના સભાપદના ઉમેદવારની ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછી 25 વર્ષ. ઓપ્શન એ જવાબ બનશે ઓછામાં ઓછા 25 વર્ષ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માદક પીણા. શું છે પ્રશ્ન? માદક પીણા અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ ખાલી જગ્યા એ એટલે કે જવાબ શું આવશે? તો જવાબ આવશે માદક પીણા અને પદાર્થના ઉપયોગ માટેનો પ્રતિબંધ એ અનુચ્છેદ નંબર 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અનુચ્છેદ નંબર 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે. અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર ક્લાસ જે મિત્રો કે તારીખ 9/4/2017 જે પરીક્ષા લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે ઓપ્શન ડી અનુચ્છેદ નંબર 47માં સમાવેશ માર્ગદર્શક પૈકીનો એક છે. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશા નિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે? તો મિત્રો સંસદ અને દરેક રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ એ ભારતનું જે ચૂંટણી પંચ છે એ ભારતના ચૂંટણી પંચ છે એની અંદર એટલે કે એની દેખરેખ નીચે દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે. અને પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ 2014માં લેવાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ ભારતનું ચૂંટણી પંચ. ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભામાં કોરમ માટે કુલ કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો મિત્રો કોરમ માટે લોકસભામાં કોરમ માટે એ ટોટલ કુલ બેઠકના 1/10 કેટલા જેટલી કુલ બેઠકો હોય એના 1/10 એટલે કે દાખલા તરીકે 100 હોય તો 10 સભ્યોની મિત્રો જરૂર છે. એટલે કે જો 500 હોય તો 50 એટલે કે કોરમ માટે કેટલી આવશે? તો 1/10 જે સભ્યોની જરૂરી છે. જવાબ આવશે ઓપ્શન સી 1/10 સભ્યો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણને શું છે પ્રશ્ન? ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? તો ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) એ આદિવાસી વિસ્તાર શેમાં આવશે? આદિવાસી વિસ્તારો જે છે એનું વર્ણન કરે છે. જવાબ આવશે ઓપ્શન એ આદિવાસી વિસ્તારો. અને જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીત દાખલ કરી શકાય? તો કોઈ પણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં એ હેબિયસ કોર્પસ શું છે? હેબિયસ કોર્પસ જે રીત છે રીત દાખલ કરી શકાય. જવાબ આવશે ઓપ્શન બી હેબિયસ કોર્પસ એ દાખલ કરી શકાય. અને પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર
ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકસભામાં અધ્યક્ષના મતને શું કહેવાય મિત્રો? તો લોકસભામાં અધ્યક્ષના મતને કહેવાય નિર્ણાયક મત. શું કહેવાય મિત્રો? એને કહેવાય કેવો મત કહેવાય મિત્રો? એને કહેવાય નિર્ણાયક મત કહેવાય. જે લોકસભામાં અધ્યક્ષ હોય એમનો મત આપવામાં આવે તેને કહેવાય નિર્ણાયક મત. જવાબ આવશે ઓપ્શન એ, નિર્ણાયક મત. અને આ પ્રશ્ન છે જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર 9/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ, નિર્ણાયક મત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જાહેર હિસાબ કયો છે પ્રશ્ન? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નિમણૂક કરે છે ઓપ્શન ડી, લોકસભાના અધ્યક્ષ. ઓપ્શન ડી જવાબ બનશે. લોકસભાના અધ્યક્ષ ઓપ્શન ડી જવાબ બનશે. બરોબર છે. અને આ પ્રશ્ન નાયબ મામલતદાર ડીવાયએસઓ તારીખ 13/11/2016 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક રાષ્ટ્રીય ભાષા તરીકે ક્યાં સુધી રહેશે? તો ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક ભાષા તરીકે રહેશે અનિશ્ચિત સમય સુધી. ક્યાં સુધી રહેશે? અનિશ્ચિત સમય સુધી રહેશે. ઓપ્શન ડી જવાબ બનશે. ઓપ્શન ડી જવાબ અનિશ્ચિત સમય સુધી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે સંસદનું ઉપલું ગૃહ કયું? સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે મિત્રો? તો સંસદનું જે ઉપલું ગૃહ છે મિત્રો રાજ્યસભા. કઈ આવશે? રાજ્યસભા તરીકે ઓળખાય છે. એટલે જવાબ બનશે આપણો ઓપ્શન એ જવાબ બનશે ઉપલું ગૃહ. નીચલું મિત્રો આવશે લોકસભા. જવાબ બનશે ઓપ્શન એ, રાજ્યસભા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી કોણ રાખે છે મિત્રો? તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામે તમામ. મતલબ ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી એ ત્રણે ત્રણ એટલે કે ઉપરોક્ત તમામ મિત્રો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ તકેદારી રાખે છે. જવાબ બનશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નાગરિકોને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ શું છે મિત્રો? તો એ મૂળભૂત અધિકાર છે. કેવો છે? ઓપ્શન સી જવાબ આવશે. મૂળભૂત અધિકાર છે. ઓપ્શન સી જવાબ મૂળભૂત અધિકાર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેન્દ્રીય સતર્કતા કયો આવશે? કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવે છે? તો કેન્દ્રીય સતર્કતા આયોગની રચના એ કે સંથાલન સમિતિ. કઈ આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. કે સંથાલન સમિતિ અને એની ભલામણથી કરવામાં આવે. જવાબ આવશે ઓપ્શન ડી, કે સંથાલન સમિતિ. ઓપ્શન ડી જવાબ બનશે. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો મિત્રો ડીડીઓ. કોણ છે? ડીડીઓ. ઓપ્શન બી જવાબ બનશે. ડીડીઓ. ઓપ્શન બી જવાબ ડીડીઓ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે પ્રશ્ન કે રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ એ લોકસભાની અંદર છે મિત્રો. લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે. જવાબ આવશે ઓપ્શન એ, લોકસભા. તો મિત્રો અહીંયા રીતે આપણે 30 પ્રશ્નો મિત્રો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે હોય, વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.